ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ બ્રાયોફાઇટ જોતા હતા, જેમાં શરૂઆતમાં કયા ક્લાસમાં કયા પ્લાન્ટ છે એ જોયા. પછી બે કેટેગરી પાડી હતી કે ડાયરેક્ટ યુઝીસ ઓફ બ્રાયોફાઇટ અને ઇનડાયરેક્ટ યુઝીસ ઓફ બ્રાયોફાઇટ. એ રીતના ડાયરેક્ટ યુઝીસમાં શરૂઆતમાં સ્પેગ્નમ અને પીટ કોને કહેવાય એ જોયું હતું, સ્પેગ્નમ કોને કહેવાય એ જોયું હતું, અને પીટ અને સ્પેગ્નમનો કે રીતના ઉપયોગ થાય છે કે વસ્તુ બનાવવા માટે એ પણ લાસ્ટમાં આખું લિસ્ટ જોયું હતું. પછી મેડિકલ યુઝ ઓફ બ્રાયોફાઇટ, મેડિકલમાં કઈ રીતના ઉપયોગ થાય છે એ પણ આપણે જોયું હતું કે ભાઈ શેની ટ્રીટમેન્ટમાં, તો કે લીવર અને હાર્ટ આર્ટરી બ્લોકેજમાં, પછી આઈ ડિઝીઝ છે એમાં, એક્યુટ હેમરેજ છે એમાં, પછી કિડની અને ગોલબ્લેડર સ્ટોનના ડિઝોલ્વ માટે અને સ્કિન ડિઝીઝ માટે આ રીતના મેડિસિનલ યુઝીસ બ્રાયોફાઇટ થતું હતું. તો અહીંયા સુધી આપણે ગઈકાલે જોયું હતું. તો ડાયરેક્ટ યુઝીસમાં હવે આગળ વધતા જોઈએ. એન્ટીબાયોટિક એક્ટિવિટીઝ ઓફ બ્રાયોફાઇટ, તો એમાં પેટ્રોલિયમ ઇથર of two species of mosses, namely Barbula and Timella. જે બ્રાયોફાઇટની બે સ્પીસીસ છે, એક બાર્બ્યુલા નામની સ્પીસીસ છે અને ટીમેલા નામની સ્પીસીસ છે. એ બંને એન્ટીબાયોટિકલી એક્ટિવ છે અને એન્ટીબાયોટિક એટલે કે બેક્ટેરિયા અગેન્સ્ટ કામ કરતી, અને તે 33 બેક્ટેરિયલ સ્પીસીસ અગેન્સ્ટ કામ કરી શકે, ઇન્ક્લુડિંગ ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ અને એસિડ ફાસ્ટ. આ ત્રણ પ્રકાર બેક્ટેરિયાના, આ ત્રણ પ્રકાર છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા અને એસિડ ફાસ્ટ બેક્ટેરિયા, જે એમની સેલ વોલ હોય, બેક્ટેરિયાની સેલ વોલ હોય એને સ્ટેન કઈ રીતના કરવામાં આવે છે એના આધારે પ્રકાર પડેલા છે. તો એવા 33 બેક્ટેરિયા સામે આ બે સ્પીસીસ ઉપયોગી થાય છે. એટલે કે બેક્ટેરિયા, આ 33 બેક્ટેરિયાથી કોઈ પણ ડિઝીઝ થયો હોય એની અગેન્સ્ટમાં આપણે બાર્બ્યુલા અને ટીમેલા નામની જે સ્પીસીસ છે એમાંથી પેટ્રોલિયમ ઇથર એક્સટ્રેક્ટ કરી, તો એ પેટ્રોલિયમ ઇથર એક્સટ્રેક્ટ કરેલ આ 33 બેક્ટેરિયા અગેન્સ્ટ ઉપયોગ થાય. એટલે કે બેક્ટેરિયાને નાશ કરવા માટે આ પેટ્રોલિયમ ઇથર ઉપયોગ થાય છે, જે આ બે સ્પીસીસમાંથી એક્સટ્રેક્ટ એટલે કે મેળવવું, એક્સટ્રેક્ટ કરેલું હોય એ. યુઝ ઓફ બ્રાયોફાઇટ ઇન એક્સપેરિમેન્ટલ બોટની, લીવર વોટ એટલે કે જે હિપેટોકોપ્સિડા પ્લાન્ટ છે એ હિપેટોકોપ્સિડા પ્લાન્ટ્સ અને મોસ એટલે કે શેવાળ હેવ પ્લેડ એન ઇમ્પોર્ટન્ટ રોલ એઝ એ રિસર્ચ ટૂલ્સ. એટલે કે હિપેટોકોપ્સિડા પ્લાન્ટ અને જે અલગ બીજી મોસીસ છે એ મોસીસ એ રિસર્ચ તરીકે વધારે ઉપયોગ થાય છે, કેમ કે એની જે લાઈફ સાયકલ છે એ લાઈફ સાયકલ પ્લસ એનો ગ્રોથ રેટ છે એકદમ હાઈ છે. એટલે કે પ્લાન્ટ ઝડપથી ગ્રો થઈ શકે, ઝડપથી યંગ થઈ શકે અને લાઈફ સાયકલ એની શોર્ટ છે. એટલા માટે થઈ એને કોઈ પણ એક્સપેરિમેન્ટ માટે ઉપયોગ કરી શકાય. એવા કોઈ પણ પ્લાન્ટ કે જે ઝડપથી ગ્રો થઈ શકે એવા કોઈ પણ પ્લાન્ટને આપણે એક્સપેરિમેન્ટ તરીકે ઉપયોગ કરી શકીએ. રિસર્ચ ટૂલ ઇન ધ વેરિયસ ફેઝ બોટની સચ એઝ એ જીનેટિક એક્સપેરિમેન્ટ, મોર્ફોલોજી એન્ડ ફિઝિયોલોજી. જીનેટિક એટલે કે એના ડીએનએ રિસર્ચ તરીકે, એક્સપેરિમેન્ટલ મોર્ફોલોજી એટલે કે આઉટર સ્ટ્રક્ચરના એક્સપેરિમેન્ટ માટે, અને ફિઝિયોલોજી એટલે કે ઇનર સ્ટ્રક્ચર માટે, ફિઝિયોલોજી એટલે કે ઇનર સ્ટ્રક્ચર માટે. બ્રાયોફાઇટ એઝ એ સોર્સ ઓફ ફૂડ સોર્સ માટે કઈ રીતના ઉપયોગી થાય છે એ જોવાનું છે. Bryophytes are not directly used as a human food.
એટલે કે ક્યારેય બ્રાયોફાઇટ છે ડાયરેક્ટલી હ્યુમન એઝ એ ફૂડ તરીકે લેતા નથી. હાવેવર, લેન્ડલી in 1856 made mention of sphagnum as a rich food એટલે કે અસંતોષકારક ફૂડ ઇન બાર્બેરસ કન્ટ્રીમાં સ્પેગ્નમ છે એઝ એ ફૂડ તરીકે જાહેર કરેલું હતું. સ્પેગ્નમ એઝ ઇન્ગ્રેડિયન્ટ ઇન ધ પ્રિપેરેશન ઓફ બ્રેડ એટલે કે બ્રેડમાં પણ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે વસ્તુ તરીકે એડ થાય છે. અલાસ્કન રેન્ડિયન ગ્રાસ એટલે કે ઘાસ, અલાસ્કાનું ઘાસ છે. અપોન પોલીટ્રાઇકમ સ્પીસીસ, અલ્કોમિનિયમ, ટુર્ગિનિયમ એન્ડ હાઇલોકોમિયમ અલાસ્કમ બિસાઇડ્સ ધ લાઇકેન એન્ડ ગ્રાસીસ ઇન સમર એટલે કે જે આ બધી સ્પીસીસ છે એ બધી સ્પીસીસ સમરમાં ગ્રો થાય છે વિથ લાઇકેન સાથે ગ્રો થયેલી જોવા મળે. અને જે અલાસ્કન રેન્ડિયર એટલે કે એક જાતનું હરણ જેવું પ્રાણી એના માટે ઘાસ પૂરું પાડે છે. આ જેટલી સ્પીસીસ છે એ જે ગ્રાસીસ તરીકે ઉપયોગમાં લેવાય છે. કોના માટે? તો કે અલાસ્કન રેન્ડિયર નામના પ્રાણી માટે. In winter they include Sphagnum fimbriatum and Dicrinum species in addition above એટલે કે આ બે સ્પીસીસ પણ છે એ સ્પેગ્નમની વિન્ટરમાં ઉપયોગ થાય છે, વિન્ટરમાં ગ્રો થાય અને વિન્ટરમાં એનો ઉપયોગ થાય છે. તો અહીંયા જે સ્પીસીસ આપેલી છે એ અમુક સ્પીસીસ સમરમાં ગ્રો થાય છે અને અમુક સ્પીસીસ વિન્ટરમાં ગ્રો થાય અને એઝ એ ગ્રાસીસ તરીકે એટલે કે ચરામણ તરીકે ખોરાક તરીકે ઉપયોગ થાય છે ફોર એનિમલ. બ્રાયોફાઇટ એઝ એ પોલ્યુશન ઇન્ડિકેટર એટલે કે હાઈ પોલ્યુશન અથવા તો કોઈ પણ મેટાલિક આયનનું પોલ્યુશન હોય તો કઈ રીતના ડિટેક્ટ કરે એ જોવાનું છે. શો ધેટ બોથ અલાઇવ એન્ડ એર ડ્રાય મોસીસ પર્ટિક્યુલરલી સ્પેગ્નમ છે કઈ રીતના ઉપયોગ થાય? કેન એબ્ઝોર્બ મેટલ્સ. જે સ્પેગ્નમ છે એ હવામાંનો મેટલ આયન છે એ એબ્ઝોર્બ કરી શકે. The accumulation of heavy metal content in moss enables them to be used as a atmospheric and aquatic pollution indicator and in mineralogical survey. એટલે જે સ્પેગ્નમ છે એ હવામાંનો મેટલ આયન એબ્ઝોર્બ કરી શકે અને એ મેટલ આયન છે એ કેટાયન્સ અથવા તો એનાયન છે એ એઝ એ કેના તરીકે? તો કે પોલ્યુશન ઇન્ડિકેટર તરીકે ઉપયોગ થાય. એટલે કે કોઈ પણ હેવી મેટલ જેમ કે મર્ક્યુરી છે અથવા તો કોઈ પણ રેડિયો એક્ટિવ મેટલ છે તો એ રેડિયો એક્ટિવ આયનનું પ્રમાણ વધી ગયું હોય તો એ સ્પેગ્નમ દ્વારા એબ્ઝોર્બ થાય અને એ પર્ટિક્યુલરલી સમ ટાઈપ ઓફ ચેન્જીસ અથવા તો કોઈ પણ કલર ચેન્જીસ જોવા મળે જેના આધારે કહી શકાય કે એર અથવા તો વોટરમાં પોલ્યુશન છે અને એના આધારે મિનરોલોજીકલ સર્વે એટલે કે હવામાં અને પાણીમાં કેટલા પ્રમાણમાં મિનરલ્સ છે એનું સર્વે એટલે કે તપાસણી કરી શકાય. મિસેલેનિયસ યુઝ ઓફ બ્રાયોફાઇટ એટલે કે અમુક વધારાના ઉપયોગો. Dicrinum elongated was used by Cree Indians for imp wigs and the Eskimos of northeast Labrador use Recomonium and Loniginosis for the same purpose. ક્રી તરીકે ઉપયોગ થાય છે ઘણી બધી સ્પીસીસ. ઇવેન્સ એન્ડ નિકોલ્સ નામના વૈજ્ઞાનિક છે એને શું કહ્યું હતું કે ઇવેન્સ એન્ડ નિકોલ્સ રિપોર્ટેડ ધેટ ફોલિસ લીવરવોટ હેવ બીન ઇમ્પ્લોયડ એઝ એ પેકિંગ મટીરિયલ. જે
ફોલિસ પ્લાન્ટ છે અને લીવરવોર્ટ એટલે કે હિપેટોકોપ્સિડા અને એન્થોસિરોટોપ્સિડા પ્લાન્ટ છે એનો ઉપયોગ પેકિંગ મટીરિયલ તરીકે પણ થાય છે. કેના માટે? તો કે લિવિંગ પ્લાન્ટ ઇન ધ ટ્રોપિક એન્ડ સમ મોઝીસ ફોર વેજીટેબલ અને લિવિંગ પ્લાન્ટના પેકિંગ તરીકે પણ ઉપયોગ થાય છે. મોઝીસ હેવ બીન એઝ વેલ યુઝ એઝ એ ડેકોરેટિવ મટીરિયલ ફોર પિલો એટલે કે ઓશિકું ડેકોરેટિવ મટીરિયલ તરીકે પણ ઉપયોગ થાય છે ઘણી બધી મોઝીસનો. Braille and Moyle reported that birds employ fragments of gametophore of mosses and liverwort in the construction of their nest. કન્સ્ટ્રક્શન એટલે કે બાંધવું, their nest એટલે કે માળો. અમુક ફ્રેગમેન્ટ મોઝીસ અને લીવરવોર્ટ પ્લાન્ટના એટલે કે હિપેટોકોપ્સિડા અને બ્રાયોપ્સિડા ક્લાસના અમુક પ્લાન્ટ છે. હિપેટોકોપ્સિડા અને જે બ્રાયોપ્સિડા ક્લાસ છે એન પ્લાન્ટના ફ્રેગમેન્ટ એટલે કે નાનકડા ટુકડા એનો ઉપયોગ કોણ કરે? તો કે બર્ડ્સ. કેના માટે? તો કે માળો બાંધવા માટે. ઘણા બધા પક્ષીઓ હિપેટોકોપ્સિડા અને બ્રાયોપ્સિડા પ્લાન્ટના ફ્રેગમેન્ટ છે એ પોતાનો માળો બાંધવા માટે ઉપયોગ કરે છે. આ હતા ડાયરેક્ટ યુઝીસ. હવે આવતીકાલે જોશું ઇનડાયરેક્ટ યુઝીસ. થેન્ક યુ.